ગેટિંગ સ્ટાર્ટેડ વિથ એક્લિપ્સ પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું એક્લિપ્સમાં પ્રોજેક્ટ અને ક્લાસ કેવી રીતે બનાવવા, જાવા પ્રોગ્રામ કેવી રીતે લખવું અને જાવા પ્રોગ્રામને એક્લિપ્સમાં કેવી રીતે રન કરવું. આ ટ્યુટોરિયલમાં આપણે વાપરી રહ્યા છીએ ઉબુન્ટુ 11.10 એક્લિપ્સ 3.7. આ ટ્યુટોરિયલના અનુસરણ માટે તમારી સિસ્ટમ પર એક્લિપ્સ સંસ્થાપિત હોવું જોઈએ. જો નથી તો સંદર્ભિત ટ્યુટોરિયલ માટે અમારી વેબસાઇટ જુઓ. એક્લિપ્સ એક ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયર્નમેન્ટ છે. આ એક ટૂલ છે જેના પર જાવા પ્રોગ્રામને સરળતાથી લખી, ડીબગ અને રન કરી શકાય છે. હવે ચાલો એક્લિપ્સ ખોલીએ. Alt F2 દબાવો અને ડાયલોગ બોક્સમાં એક્લિપ્સ ટાઈપ કરીને એન્ટર દબાવો. આપણને વર્કસ્પેસ લોન્ચર ડાયલોગ બોક્સ મળે છે. વર્કસ્પેસ એક એવી જગ્યા છે જ્યાં તમારા પ્રોજેક્ટને લગતો બધો જ ડેટા અને તમારી એક્લિપ્સને લગતી ફાઈલો સંગ્રહિત થાય છે. અહીં એક સ્થાન પહેલાથી જ છે જે મૂળભૂત સ્થાન છે. બ્રાઉઝ વિશેષતા વાપરીને જુદી ડાયરેક્ટરી પણ પસંદ કરી શકાય છે. હમણાં માટે ચાલો મૂળભૂત ડાયરેક્ટરી સાથે આગળ વધીએ. આગળ વધવા માટે OK પર ક્લિક કરો. તમારી પાસે વેલકમ ટુ એક્લિપ્સ પૃષ્ઠ છે. વર્કબેન્ચ ક્લિક કરો જે પૃષ્ઠની ઉપરના જમણા ખૂણે આવેલ છે અને અહીં આપણી પાસે એક્લિપ્સ આઈડી છે. હવે ચાલો પ્રોજેક્ટ ઉમેરીએ. ફાઇલ ન્યૂ પર જાઓ. પ્રોજેક્ટ પસંદ કરો. પ્રોજેક્ટની યાદીમાં જાવા પ્રોજેક્ટ પસંદ કરો. એ પણ નોંધ લો કે આપણે મોટાભાગના ટ્યુટોરિયલો માટે જાવા પ્રોજેક્ટ વાપરીશું. નેક્સ્ટ પર ક્લિક કરો. પ્રોજેક્ટ નેમમાં એક્લિપ્સ ડેમો ટાઈપ કરો. યુઝ ડિફોલ્ટ લોકેશન નામના વિકલ્પની નોંધ લો. જો આ વિકલ્પને પસંદ કરવામાં આવે તો તમામ એક્લિપ્સ ડેમો પ્રોજેક્ટ ડેટા મૂળભૂત વર્કસ્પેસમાં સંગ્રહિત થાય છે. જો તેને પસંદ ન કરાય તો બ્રાઉઝ વિશેષતા વાપરીને જુદા સ્થાનને પણ પસંદ કરી શકાય છે. હમણાં માટે આપણે મૂળભૂત સ્થાન વાપરીશું. વિઝાર્ડના નીચેની બાજુએ જમણા ખૂણે આવેલ ફિનિશને ક્લિક કરો. આપણને ઓપન એસોસિએટેડ પર્સ્પેક્ટિવ ડાયલોગ બોક્સ મળે છે. પર્સ્પેક્ટિવ એક્લિપ્સમાં આઇટમ્સ જે રીતે ગોઠવાય છે તે દર્શાવે છે. ડાયલોગ બોક્સ એક પર્સ્પેક્ટિવ સૂચવી રહ્યું છે જે જાવા ડેવલપમેન્ટ માટે યોગ્ય છે. રિમેમ્બર માય ડિસિઝન પસંદ કરો અને યસ પર ક્લિક કરો. અહીં આપણી પાસે પ્રોજેક્ટ સાથે એક્લિપ્સ આઈડી છે. હવે ચાલો પ્રોજેક્ટમાં ક્લાસ ઉમેરીએ. પ્રોજેક્ટને જમણું ક્લિક કરો, ન્યૂ અને ક્લાસ પસંદ કરો. ક્લાસ નેમમાં ડેમો ક્લાસ આપો. નોંધ લો કે મોડિફાયર્સમાં આપણી પાસે બે વિકલ્પો છે, પબ્લિક અને ડિફોલ્ટ. હમણાં માટે આને પબ્લિક રહેવા દો. બીજા વિકલ્પોની પાછળના ટ્યુટોરિયલમાં ચર્ચા કરીશું. અને મેથડ સ્ટબની યાદીમાં પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન વિકલ્પ પસંદ કરો. બીજા વિકલ્પોની પાછળના ટ્યુટોરિયલમાં ચર્ચા કરીશું. વિઝાર્ડના નીચેની બાજુએ જમણા ખૂણે આવેલ ફિનિશને ક્લિક કરો. અને અહીં આપણી પાસે ક્લાસ ફાઇલ છે. નોંધ લો કે અહીં ઘણા બધા ભાગ છે. આને પોર્ટલેટ્સ કહેવાય છે. આપણી પાસે પેકેજ એક્સપ્લોરર પોર્ટલેટ છે જે ફાઇલ બ્રાઉઝરની જેમ વર્તણૂક કરે છે. આપણી પાસે એડિટર પોર્ટલેટ છે જેમાં આપણે કોડ લખીએ છીએ અને આઉટલાઇન પોર્ટલેટ છે જે આપણને પ્રોજેક્ટનું અધિક્રમ આપે છે. દરેક પોર્ટલેટના માપમાં ફેરબદલ પણ કરી શકાય છે.
તેને મિનિમાઇઝ બટન વાપરીને નાનું પણ કરી શકાય છે. તેને રિસ્ટોર બટન વાપરીને પુનઃસ્થાપિત પણ કરી શકાય છે. હવે ચાલો હું બીજા પોર્ટલેટો નાના કરું અને એડિટર પર ધ્યાન કેન્દ્રિત કરું. જેવું કે આપણે જોઈ શકીએ છીએ, એક્લિપ્સે અમુક કોડ પહેલાથી જ આપણા માટે જનરેટ કર્યા છે. અહીં જનરેટ થયેલ કોડ એ વિકલ્પો પર આધાર રાખે છે જે આપણે ક્લાસ બનાવતી વખતે પસંદ કર્યા છે. હવે ચાલો અહીં પ્રિન્ટ સ્ટેટમેન્ટ ઉમેરીએ. ટાઈપ કરો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન કૌંસ અંદર બે અવતરણ ચિહ્નમાં હેલ્લો એક્લિપ્સ. સ્ટેટમેન્ટની અંતમાં એક અર્ધવિરામ ઉમેરો. ફાઇલ પર ક્લિક કરી સેવ પસંદ કરીને ફાઇલને સંગ્રહિત કરો. વૈકલ્પિક રીતે તમે Ctrl+S શોર્ટકટ કી પણ વાપરી શકો છો. આ પ્રોગ્રામને રન કરવા માટે એડિટર પર જમણું ક્લિક કરો, રન એએસ પર જાઓ અને જાવા એપ્લિકેશન પસંદ કરો. આપણે જોઈએ છીએ કે જો કંઈ પણ પ્રિન્ટ થાય છે તો આઉટપુટ કન્સોલ આઉટપુટ દર્શાવે છે. જો આપણા કોડમાં સમસ્યા હોત તો સમસ્યાઓ પ્રોબ્લેમ પોર્ટલેટ પર દેખાવી જોઈતી હતી. તો આ રીતે તમે એક્લિપ્સમાં જાવા પ્રોગ્રામને લખી રન કરી શકો છો. અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા એક્લિપ્સમાં પ્રોજેક્ટ અને તેના ક્લાસ કેવી રીતે બનાવવા, જાવા સોર્સ કોડ કેવી રીતે લખવા અને કેવી રીતે એક્લિપ્સમાં જાવા પ્રોગ્રામને રન કરવું. આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેન્ટ તરીકે ડિસ્પ્લે નામથી એક નવો પ્રોજેક્ટ બનાવો અને વેલકમ નામથી એક ક્લાસ ડિસ્પ્લે પ્રોજેક્ટમાં ઉમેરો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણવા માટે આપેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન વિશે વધુ માહિતી આપેલ લિંક ઉપર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.